ઓફ 75 રેડી. શ્રાવણના પવિત્ર માસમાં ગુજરાતમાં વિકાસ કાર્યોની હેલી જામી છે. એમાં પણ રક્ષાબંધનના તહેવાર પૂર્વે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદને અંદાજિત ₹1,003 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી, જે અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ₹730 કરોડના 21 પ્રકલ્પોના લોકાર્પણ અને 4 વિકાસ કામોના ખાતમુહૂર્ત સહિત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં 18 પ્રકલ્પોના લોકાર્પણ અને 2 વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા હતા, જેમાં સ્વચ્છતા, આરોગ્ય, રમતગમત, પર્યાવરણ જાળવણી સહિતના ક્ષેત્રોના અનેક વિકાસ કામો સમાવિષ્ટ છે. પેરેગ્રાફ. છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દર વર્ષે ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને અંદાજે ₹5,000 કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી છે, જેના પરિણામે અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા મત વિસ્તાર વિકાસના નવા આયામો રોજે રોજ સર કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મિશન 3 મિલિયન ટ્રી અંતર્ગત માત્ર 100 દિવસમાં 33 લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. એ જ રીતે દેશના વિવિધ શહેરોએ આ અભિયાનને જવાબદારી સ્વરૂપે લઈને તેને એક વિશાળ જન અભિયાનમાં પરિવર્તિત કર્યું છે. પેરેગ્રાફ. રાજ્ય અને શહેરના વિકાસ કાર્યો વિશે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે કુશળ નેતૃત્વ અને સુશાસનને પરિણામે સતત ત્રીજી વાર ગુજરાત અને સમગ્ર દેશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનાદેશ આપ્યો છે. અવારનવાર સમયમાં વિકસિત અમદાવાદથી વિકસિત ગુજરાત બનાવવાના ઉદ્દેશ સાથે શહેરમાં વિકાસ કરવામાં આવશે. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની જોડી સુરાજ્ય એટલે કે ગુડ ગવર્નન્સની પ્રેરક છે. એટલે જ દેશની પ્રજાએ સતત ત્રીજી વાર વડાપ્રધાનશ્રીને સુશાસનનું દાયિત્વ સોંપ્યું છે. પેરેગ્રાફ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તેના ઉદ્બોધનમાં દેશના મધ્યમ વર્ગીય પરિવારોને ક્વોલિટી ઓફ લાઈફ આપીને વિકસિત ભારતનું નિર્માણ કરવાની વાત કરી હતી. એ જ દિશામાં શહેરીજનોની ક્વોલિટી ઓફ લાઈફ અને ઇઝ ઓફ લિવિંગ વધારતા વિવિધ વિકાસ પ્રકલ્પો ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા, સુવિધા, સુખાકારીના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી સ્માર્ટ સિટી અને મેગા સિટી અમદાવાદ વધુને વધુ સુવિધાયુક્ત અને જનપ્રિય બનશે.